નમસ્તે, તૃષા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું દહીંની તિખારી કે જેને ગુજરાતીમાં કહેવાય છે દહીં વઘારેલું। તેની માટે આપણે થોડું તેલ મૂકશું। આમાં થોડુંક જ તેલ જોઈએ, 1 કે 1.5 પાઉં। તેલ આવી ગયું છે, રાઈ કકડવા લાગી। આપણે એકદમ ધીમા ગેસે વઘાર કરશું તો વઘાર બળે નહીં। પછી થોડું જીરું નાખશું, લીમડાના પત્તા નાખશું, લસણ જે એની ખાસ વાત છે, જેટલું લસણ વધારે હશે તેટલો ટેસ્ટ વધારે આવશે। પછી ગેસ બંધ કરી દેવાનું। લસણ એકદમ લાલ થઈ જાય કડકડિયું એટલે તેમાં લાલ મરચું નાખવાનું અને તે વઘાર દહીં પર નાખી રેડી દેવાનું। સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, થોડીક ગળપણ માટે થોડીક ખાંડ નાખશું। હવે દહીંને બરાબર હલાવીશું। આ દહીંની તિખારી કમ્પ્લીટ છે, એને આપણે બધું મિક્સ કરી લીધું છે। હવે એની પર થોડાક આપણે ધાણા ઉમેરીશું। જો આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં।